એક શિક્ષકને ત્યાં હું પધરામણે ગયેલો તો દાંત કાળા હતા, તો મેં કીધું કે માવા ખાવશો? મને કે હા. મેં કીધું આ ન પોહાય. આ બહુ અમુકની બહુ મોટી જવાબદારી છે, આ દેશની રક્ષા કરવી. જો એક માતા પિતા, બીજા શિક્ષક, રક્ષણમાં પોલીસ ને સૈનિક, જો આ થોડુંક ધ્યાન આપે, જો સંસ્કાર આપવામાં 3 જણા, પહેલા મા બાપ, બીજા સ્કૂલમાં શિક્ષક વિભાગ, અને ત્રીજો અમારો સાધુ સંતોનો વિભાગ જે છે, સારા સાધુ સંતો સમાજમાં સંસ્કારનું સિંચન કરે, ધર્મનું જ્ઞાનનું સિંચન કરે, એનાથી એક સારો સંસ્કારી સમાજ તૈયાર થશે. તમે એક વાત યાદ રાખજો, ભૌતિક વિકાસ જરૂરી છે, થવો જોઈને થઈ રહ્યો છે, પણ કેવલ ભૌતિક વિકાસથી શાંતિનો અનુભવ નહીં થાય. જેથી સમાજ સંસ્કારી હશે ને તેથી જ શાંતિનો અનુભવ થશે. આ બહુ પાકો નિયમ છે. રોડ રસ્તા સારા હશે, બંગલા સારા હશે, ગાડીઓ સારી હશે, બિઝનેસો સારા હશે, એનાથી ભૌતિક વિકાસ જરૂર થશે, ફેસિલિટી મળશે, સુખ સગવડ મળશે, પણ અંતરની શાંતિ તો સંસ્કારી સમાજથી મળશે. હું તમારામાં અનુભવું છું, અમારી નાતમાં અનુભવું છું. જે સાધુના અમારા મંડળોમાં સારા સાધુઓ છે, સંસ્કારી છે, સાધુતા યુક્ત છે, એના મંડળમાં બધાને શાંતિ છે. અને જ્યાં સંસ્કારી સમાજ નથી ત્યાં ગુરુ કે ચેલા કોઈને શાંતિ નથી. એવી રીતે તમારા પરિવારમાં, એવી રીતે આખા સમાજમાં. એટલે સંસ્કાર દેવાનું કામ 3 જણાનું છે. પહેલું માતા પિતાનું, બીજું શિક્ષકોનું, અને ત્રીજું સાધુ સંતોનું. માતા પિતાઓએ બહુ ધ્યાન રાખવું પડે. એ છોકરાઓની આગળ જેવું વર્તન કરશે ને એવું બધું તમારામાંથી તમારા છોકરાઓ શીખશે. એટલે તમારે જીવન જીવવામાં બહુ ધ્યાન રાખવું. બહુ સીધો હિસાબ, એમ મા બાપ સંસ્કારી હોય તો 80% ચાન્સ છોકરાઓ સંસ્કારી થવાનો, 20% તોય ઘૂસ મારી જાય ગમે ત્યાં. 20% તોય ઘૂસ મારી જાય, બાકી આટલું રહેશે. દીકરાઓની આગળ કોઈ મશ્કરી ન કરવી. દીકરાની આગળ પિતા હોય તો એને કોઈ દી પત્નીને હુંકારા તુકારા ન કરવા, ગાળ ન દેવી. દીકરાની હાજરીમાં 2 પતિ પત્નીએ બાંધવું નહીં. બાંધવું હોય તો એક બાજુ ખૂણામાં જઈને પ્રોગ્રામ કરવો. છોકરાઓની હાજરીમાં નહીં. એના એ બેડ હેબિટ સંસ્કાર પડે એમાંથી કે આવું થઈ શકે એમ. પપ્પા બી મમ્મીને મારતા હતા, મમ્મી બી હામાં બોલી જતા હતા ને ચિનોટિયા ભરતા હતા. આના સંસ્કાર પડે, એનામાં કુસંસ્કાર પડે. એટલે બહુ ધ્યાન રાખવું કે એની હાજરીમાં કોઈ ખોટું કામ ન કરવું. તમે માવો ખાતા હો પણ તમારો છોકરો જેથી ખાતો થશે તે તમે ના નહીં પાડી શકો કે તું ખામાં એમ. અને તમે કોઈ દી જિંદગીમાં નહીં મોઢામાં નાખ્યું હોય તો કહી શકશો કે દીકરા આ ન કરતો, તો એને બીક લાગશે. આપણે કોઈ દી સાટો પાણી ન કર્યો હોય તો ઓલાને બીક લાગે, નહીંતર શું લાગે? ઊંધે કાંઈ હોઈ જતા હોય રોજ આવીને પીને, તો પછી છોકરાને કહી ન એકીએ. એટલા માટે બહુ જરૂરી છે. એટલે અમુક માતા પિતાઓએ ધ્યાન રાખવું. પહેલું માતા પિતા, બીજા શિક્ષક. બહુ મોટી જવાબદારી શિક્ષકની છે. જેટલા અમારી કથા દ્વારા, ચેનલ દ્વારા, યુટ્યુબ દ્વારા સાંભળે શિક્ષકો હોય એને મારે કહેવું છે કે કેવલ 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવી દેવાથી આપણે દેશભક્ત નહીં બનીએ. જરા તરા ક્યારેક હુમલો થાય ને આપણે આમ વોટ્સઅપમાં મેસેજ મોકલવાથી કેવલ દેશભક્ત નહીં બનીએ. કાંઈક આપણા દેશ માટે આપણે કરીએ તો જ આપણે ખરા દેશભક્ત છીએ. જેની પાસે જે જવાબદારી છે એ દેશ માટે સારું કામ. દેશ એટલે શું? ખાલી ભૂમિનો ટુકડો એ દેશ નથી. દેશમાં વસતા લોકો એ દેશ છે, એ સમાજ છે. એના ભલા માટે કામ કરવું એ દેશભક્તિ છે. શિક્ષક હોય એ નિર્વ્યસની રહે. એ એન્જિન કહેવાય સમાજનું, વિદ્યાર્થીઓનું. એટલે એને ધ્યાન રાખવું જોઈએ. એ નિર્વ્યસની હોવા જોઈએ, એ સંસ્કારી હોવા જોઈએ, એ ધાર્મિક હોવા જોઈએ. અને બાળકોમાં શિક્ષણની સાથે રૂડા સંસ્કાર નાખે અને એક સારો સમાજ તૈયાર કરે. એક શિક્ષક સારા સંસ્કાર સાથેનું શિક્ષણ આપે અને એમાંથી 5-7 સારા માણસો તૈયાર થઈ અને આ દેશને મળે. એકાદો હારો ડૉક્ટર મળે, એકાદો હારો જજ મળે, એકાદો હારો વકીલ મળે તો બહુ મોટી દેશભક્તિ થઈ કહેવાય.
શિક્ષક ધારે તો ઘણું મોટું આ દેશનું ભલું કરી શકે. એ શિક્ષક પાસે શક્તિ છે. શિક્ષકો સંસ્કાર સાથેનું શિક્ષણ આપે. સ્કૂલો કેવલ બિઝનેસ ન બનવો જોઈએ. જરૂર તમારા ખર્ચા માટે સ્કૂલમાં તમે ફી લ્યો, એની કોઈ ના ન હોય, આ ચલાવતા હો એની ના ન હોય, પણ એની સામે સારું વળતર આપવું જોઈએ. એનામાં સારું એજ્યુકેશન આવે, આપણી સ્કૂલમાં ભણનારો વિદ્યાર્થી સારી રીતે તૈયાર થાય અને સારો સંસ્કારી તૈયાર થાય. બહુ જરૂરી છે આ. એટલે શિક્ષકો દેશભક્તિ કરવી હોય તો તમે તમારા વિદ્યાર્થીઓને સારા તૈયાર કરો. અમુક હવે આજકાલ કેવું થયું છે કે શિક્ષકમાં બહુ દમ ન રહ્યો ને એટલે પછી વિદ્યાર્થીઓને શિક્ષકનો ભાર ન રહ્યો. મને ખબર છે કે અમે જ્યારે ભણતા બાળપણમાં 5 વાગ્યા પછી રમતા હોય ને, અને શિક્ષક જો બજારમાં નીકળતા તો છોકરાઓ રમતા રમતા ઘરમાં વયા જતા હતા. એટલો શિક્ષકનો ભાર. તમને બધા બી વડીલો જે ભણ્યા છો ખબર હશે, શિક્ષકની મર્યાદા રહેતી હતી, એનો ભાર રહેતો હતો. આજકાલ અતિ સ્વતંત્રતામાં શિક્ષકોનો ભાર નથી રહ્યો. એના 2 કારણો છે. એક, શિક્ષકોના જીવન સ્તર નીચે વયા ગયા એટલે વિદ્યાર્થીને એનો ભાર નથી પડતો. બીજું કે મા બાપ અત્યારે કંઈ છોકરાઓને કહેવાનું જ નહીં, કંઈ કરવાનું જ નહીં, અમારો છોકરો ગમે કરતો હોય કંઈ કહેવાનું જ નહીં. એટલે શિક્ષકો બંધાઈ ગયા એટલે છોકરાઓ હાવ સ્વચ્છંદી થવા માંડ્યા. એક અધિકારી ધારે તો આખા શહેરને બદલી શકે, એક પોલીસ ધારે તો એ પોતાના નગરને બદલી શકે, એક શિક્ષક ધારે તો આખી સ્કૂલને બદલી શકે, એક ડૉક્ટર ધારે તો હજારો માણસોની જિંદગી બદલી શકે. આવો હારો માણાનો દેહ મળ્યો, ભરતખંડમાં મળ્યો. સારા કામ કરી અને અંતકાળ આવે ને, આમ આત્મામાં ગૌરવ અનુભવાય, એમ અનુભવતા દેહ છૂટે ને, એવું કામ કરવું. રૂપિયો નકરો ભેગો કરીને શું કરવાના? આપણાથી આપણા દેશ અને સમાજ માટે કંઈક સારું કામ થાય તો એ આપણી દેશભક્તિ છે. હવે તમને બધાને એમ થશે કે અમારે શું કામનું? માવા ખાઈને ક્યાંય થૂકો નહીં ને, એ પણ દેશભક્તિ છે. રોડે રસ્તે ગમે ત્યાં કચરું નાખી નહીં, ગમે ત્યાં થૂકી નહીં ને, તો એ પણ આપણી દ્વેષ. કારણ કે આપણે આપણા દેશને સ્વચ્છ રાખવાનું કામ કર્યું ગણાશે. ખાસ કરીને તમે કરિયાણાની દુકાન ચલાવતા હો, મીઠાઈની દુકાન ચલાવતા હો, તો માણસનું સ્વાસ્થ્ય બગડે એવી ભેળસેળ ન કરતા, એ પણ દેશભક્તિ ગણાશે. તમે જો દૂધ વેચતા હો, કોઈ ખાવાની ચીજ વેચતા હો, કોઈ ખાદ્ય પદાર્થ વેચતા હો, તો તમે એક ભારત દેશનું જો તમને ગૌરવ હોય, તમને દેશભક્તિ જીવમાં આમ ઝૂમતી હોય, તો તમે એટલું તો કરજો કે કોઈનું સ્વાસ્થ્ય બગડે એવું કોઈ દિવસ ખોરાક ન દેતા. તમે પછી હોટેલ ચલાવતા હો, લારીમાં ભજીયા કે કાંઈ ખમણ વેચતા હો, કરિયાણાની દુકાન ચલાવતા હો, કે કોઈ પણ પ્રકારે મિષ્ટાન ફરસાણ કાંઈ પણ વેચતા હો, માણસનું સ્વાસ્થ્ય બગડે એવી કોઈ ચીજ ન વાપરતા. રૂપિયા કમાવા જ કેટલી પ્રકારના કેમિકલ્સ નાખે, ટેસ્ટ લાવવા માટે ભાતની ચીજો નાખે, એનાથી આજ કેન્સરો વધવા માંડ્યા. તમારું કાંઈક આવું બગડેલું ખાઈને કોઈ એક ભાઈને કેન્સર થાય અને એ મરશે, એના બૈરી છોકરા રજળી પડશે, એના નિહાપા તમને લાગશે. ખોરાકમાં ક્યારેય ભેળસેળ નહીં. દવાની દુકાન બનાવનારા હોય, દવાઓ બનાવનારા હોય, તો એમાં મારા બાપલિયા ભેળસેળ ન કરતા. માણસ નિરોગી થવા માટે દવા લેતો હોય અને એમાંય ભેળસેળ કરો, એ સારું નથી. આ બધી દેશભક્તિ ગણાશે તમારી. એટલે મારે આજે બધાને જે આ કૃષ્ણ ભગવાને ક્ષત્રિયોની વાત કરી, પૃથ્વી પોકારે કે અમને કોઈ ક્ષત્રિય આપો જે અમારી રક્ષા કરે. પણ આજે હવે રાજાશાહી નથી, પ્રજાશાહી છે. એટલે હરેક પ્રજાની ફરજ છે કે આપણે આપણી પૃથ્વીની રક્ષા કરવી, આપણા સમાજની રક્ષા કરવી. આજે એક શિક્ષકને ત્યાં હું પધરામણે ગયેલો હતો, દાંત કાળા હતા, તો મેં કીધું કે માવા ખાવશો? મને કે હા. મેં કીધું આ ન પોહાય. આ બહુ અમુકની બહુ મોટી જવાબદારી છે આ દેશની રક્ષા કરવી. જો એક માતા પિતા, બીજા શિક્ષક, રક્ષણમાં પોલીસ ને સૈનિક, જો આ થોડુંક ધ્યાન આપે, જો સંસ્કાર આપવામાં 3 જણા, પહેલા મા બાપ, બીજા સ્કૂલમાં શિક્ષક વિભાગ, અને ત્રીજો અમારો સાધુ સંતોનો વિભાગ જે છે, સારા સાધુ સંતો,
સમાજમાં સંસ્કારનું સિંચન કરે, ધર્મનું જ્ઞાનનું સિંચન કરે, એનાથી એક સારો સંસ્કારી સમાજ ત્યાં થશે. તમે એક વાત યાદ રાખજો, ભૌતિક વિકાસ જરૂરી છે, થવો જોઈને થઈ રહ્યો છે, પણ કેવલ ભૌતિક વિકાસથી શાંતિનો અનુભવ નહીં થાય. જેથી સમાજ સંસ્કારી હશે ને તેથી જ શાંતિનો અનુભવ થશે. આ બહુ પાકો નિયમ છે. રોડ રસ્તા સારા હશે, બંગલા સારા હશે, ગાડીઓ સારી હશે, બિઝનેસો સારા હશે, એનાથી ભૌતિક વિકાસ જરૂર થશે, ફેસિલિટી મળશે, સુખ સગવડ મળશે, પણ અંતરની શાંતિ તો સંસ્કારી સમાજથી મળશે. હું તમારામાંય અનુભવું છું, અમારી નાતમાંય અનુભવું છું. જે સાધુના અમારા મંડળોમાં સારા સાધુઓ છે, સંસ્કારી છે, સાધુતા યુક્ત છે, એના મંડળમાં બધાને શાંતિ છે. અને જ્યાં સંસ્કારી સમાજ નથી ત્યાં ગુરુ કે ચેલા કોઈને શાંતિ નથી. એવી રીતે તમારા પરિવારમાં, એવી રીતે આખા સમાજમાં. એટલે સંસ્કાર દેવાનું કામ 3 જણાનું છે. પહેલું માતા પિતાનું, બીજું શિક્ષકોનું અને ત્રીજું સાધુ સંતોનું. માતા પિતાઓએ બહુ ધ્યાન રાખવું પડે. એ છોકરાઓની આગળ જેવું વર્તન કરશે ને એવું બધું તમારામાંથી તમારા છોકરાઓ શીખશે. એટલે તમારે જીવન જીવવામાં બહુ ધ્યાન રાખવું. બહુ સીધો હિસાબ, એમ મા બાપ સંસ્કારી હોય તો 80% ચાન્સ છોકરાઓ સંસ્કારી થવાનો. 20% તો તોય ઘૂસ મારી જાય ગમે અહીંયા. 20% તો તોય ઘૂસ મારી જાય, બાકી આટલું રહેશે. દીકરાઓની આગળ કોઈ મશ્કરી ન કરવી. દીકરાની આગળ પિતા હોય તો એણે કોઈ દી પત્નીને હુંકારા તુકારા ન કરવા, ગાળ ન દેવી. દીકરાની હાજરીમાં બે પતિ પત્નીએ બાંધવું નહીં. બાંધવું હોય તો એક બાજુ ખૂણામાં જઈને પ્રોગ્રામ કરવો. છોકરાઓની હાજરીમાં નહીં. એના એ બેડ હેબિટ સંસ્કાર પડે એમાંથી કે આવું થઈ શકે એમ. પપ્પા બી મમ્મીને મારતા હતા, મમ્મી બી હામાં બોલી જતા હતા ને ચિનોટિયા ભરતા હતા. આના સંસ્કાર પડે, એનામાં કુસંસ્કાર પડે. એટલે બહુ ધ્યાન રાખવું કે એની હાજરીમાં કોઈ ખોટું કામ ન કરવું. તમે માવો ખાતા હો પણ તમારો છોકરો જેથી ખાતો થશે તે તમે ના નહીં પાડી શકો કે તું ખામાં એમ. અને તમે કોઈ દી જિંદગીમાં નહીં મોઢામાં નાખ્યું હોય તો કહી શકશો કે દીકરા આ ન કરતો, તો એને બીક લાગશે. આપણે કોઈ દી સાટો પાણી ન કર્યો હોય તો ઓલાને બીક લાગે, નહીંતર શું લાગે? ઊંધે કાંઈ હોઈ જતા હોય રોજ આવીને પીને, તો પછી છોકરાને કઈ ન એકીએ. એટલા માટે બહુ જરૂરી છે